નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી હતી એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 11 ના યુનિટ નંબર 2 ના રીડ નંબર 2 વિશે વાત કરવાની છે, જેનું નામ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. એક ગુજરાતી છોકરો કે જે સરસ મજાના એક ઘડિયાળની શોધ કરે છે એની વાત આપણે આ પાઠમાં કરવાની છે, બરોબર છે. તો આના પહેલા આપણે ધોરણ 11 ના ઘણા બધા યુનિટ્સ જોઈ લીધેલા છે અને જો તમે એ યુનિટ જોવાનું ચૂકી ગયા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને એ વિડીયોઝ જોઈ લેજો, બરોબર છે. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા બીજા દરેકે દરેક પ્રકારના વિડીયો એના નોટિફિકેશન તમને મળતા રહે, બરોબર છે. તો ચાલો, આશા રાખું છું કે આ વિડીયોને તમે અંત સુધી જોશો. તો વધારે સમય ન બગાડતા કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે વાત કરવાના છે એક વ્યક્તિ વિશે જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી. હવે એ પ્રણવ મિસ્ત્રી એક ગુજરાતી છે અને ગુજરાતના પાલનપુરમાં રહે છે અને પાલનપુરમાં રહીને એને એટલા સરસ મજાના કામ કરીને બતાવ્યા છે કે આખા દુનિયામાં એક સરસ મજાના નવા એક ઘડિયાળની શોધ કરી હતી, જે કામ કરતા હતા સેમસંગ રિસર્ચ અમેરિકામાં. સેમસંગ નામની કંપનીમાં કામ કરે છે અને ત્યાં રહી અને એમને ઘણા બધા પ્રોજેક્ટ ઉપર કાર્ય કર્યું હતું, પરંતુ એમનું નામ એ ક્યારે થયું તો કે જ્યારે એમને ગિયર નામનું એક વોચ બનાવ્યું ત્યારે થયું, બરોબર છે. એના વિશેની એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ એવી વાત આજે આપણે આ પાઠમાં કરવાના છે. તો ચાલો આપણે યુનિટની શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણને શું કહે છે? જો આ છે પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરના રહેવાસી છે, બરોબર છે. અને એમના દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ ઉપર ઘણા બધા કાર્યો એમને કરેલા છે. એમાંના કેટલાક કાર્યો વિશે આજે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે, બરોબર. તો ચાલો શરૂઆત કરીએ આપણા યુનિટની. શું કે છે? પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. શરૂઆતમાં જ આપણને કહી દે છે કે પ્રણવ મિસ્ત્રી નામનો એક વ્યક્તિ છે, જેનો ફોટો હમણાં આપણે જોયો, એ પ્રણવ મિસ્ત્રી છે. અ નેટિવ ઓફ પાલનપુર. નેટિવ નો મતલબ શું થાય તો કે રહેવાસી. એ ક્યાંના રહેવાસી છે તો કે પાલનપુરના રહેવાસી છે. અને પાલનપુર ક્યાં આવેલું છે? નોર્થ ગુજરાત, આપણા ગુજરાતની ઉત્તર દિશામાં જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ છે, એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં એ પાલનપુર આવેલું છે, ત્યાંના રહેવાસી છે. શોકેસ્ડ એટલે રજૂ કરવું. ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. જો ફ્યુચરિસ્ટિક વોચ છે, ફ્યુચરિસ્ટિક એટલે કેવું તો કે ભવિષ્યલક્ષી. નોર્મલી આપણે ઘડિયાળ જોયું છે અને ઘડિયાળમાં આપણે સમય સિવાય બીજું કંઈ નથી જોઈ શકતા, બરોબર. પણ આજકાલ આ આધુનિક જમાનામાં તમે જુઓ તો ઘડિયાળ ઘણા બધા કાર્ય કરી શકે છે. એ જે કાર્ય કરી શકે છે ને એ જે ઘડિયાળ છે, એ ઘડિયાળની શોધ એ કોને કરી હતી? પ્રણવ મિસ્ત્રીએ કરી હતી. એટલા માટે કહે છે કે ઇમ્પોસિબલી, લગભગ અશક્ય કહી શકાય એવું ભવિષ્યલક્ષી વોચ કે જેનું નામ છે ગિયર, એ દુનિયાને એને ભેટમાં આપ્યું હતું. એની શોધ એના દ્વારા થઈ હતી. મિસ્ત્રી is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check and message with a glance or make a conversation 007 style. આપણને શું કહે છે કે પ્રણવ મિસ્ત્રી એટલે કોણ તો કે પ્રણવ મિસ્ત્રી is the head એટલે એક મહત્વનો વ્યક્તિ ઓફ થિંક ટેન્ક ટીમ નો મતલબ શું હોય તો કે સંશોધન પહેલા વિચાર વિમર્શ કરતી એક ટીમ. એટલે કે એક સરસ મજાની એક ટીમ બનાવેલી છે કે જે સંશોધન કરે છે, અને એ સંશોધન કરનાર જે ટીમ છે એના હેડ કોણ છે તો કે પ્રણવ મિસ્ત્રી છે. સેમસંગ રિસર્ચ અમેરિકા. જો આ તમને પરીક્ષામાં ટ્રુ ફોલ્સમાં ઘણી બધી વાર પૂછાય છે કે પ્રણવ મિસ્ત્રી એ કઈ કંપની સાથે જોડાયેલા હતા, તો તમારે યાદ રાખવાનું છે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ કંપની સાથે જોડાયેલા હતા. સેમસંગ રિસર્ચ અમેરિકામાં આવેલી સેમસંગની જે રિસર્ચ વિંગ છે, એ રિસર્ચ વિંગમાં જેટલા લોકો કામ કરે છે એના હેડ તરીકે પ્રણવ મિસ્ત્રી કામ કરતા હતા. હુ એટલે કે જે કોના માટે વાપરેલું છે? પ્રણવ મિસ્ત્રી માટે વાપરેલું છે કે પ્રણવ મિસ્ત્રી હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ. એને જે વોચ બનાવ્યું છે એ વોચ કેવું છે તો કે ડિજિટલ વોચ છે. that lets you check message with a glance. જો ગ્લાન્સ એટલે એક નજરમાં,
જ્યારે તમે ઓલરેડી અત્યાર સુધી તમે જોયું હશે કે તમે મેસેજ ક્યાં જોતા હતા, તો કે મોબાઈલ ઉપર જોતા હતા, બરોબર છે. પરંતુ એ જ મોબાઈલનો મેસેજ એ તમે ઘડિયાળમાં પણ હવે જોઈ શકો છો. ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. કન્વર્ઝેશન એટલે વાતચીત કરવા માટે ઓબ્વિયસ છે કે મોબાઈલનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે આ ઘડિયાળ દ્વારા એમને એ પણ કરી બતાવ્યું કે તમે મોબાઈલ દ્વારા તો વાતચીત કરી શકો છો, પરંતુ એ ઘડિયાળ દ્વારા પણ તમે વાતચીત કરી શકો છો. અને એ પણ વાતચીત કેવી કરી શકો છો? 007 સ્ટાઇલ. તમને ખ્યાલ છે 007 શું છે? 007 એક રીતે જોવા જઈએ તો 007 એ જેમ્સ બોન્ડ માટે વપરાતો એક શબ્દ છે, બરોબર છે. હોલીવુડમાં ઘણા બધા પિક્ચર છે કે જેના ઉપર 007 લખેલું હોય છે, બરોબર. જેમ્સ બોન્ડ 007 એ જે પિક્ચર છે, એ પિક્ચરમાં તમને અલગ અલગ પ્રકારની ખુફિયા રીત બતાવેલી હોય ચોરી કરવાની, અથવા તો સ્પાયની એક એવી કહાની કે જેમાં તમને ચોરને પકડવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવવામાં આવેલા હોય, બરોબર. એટલા માટે અહીંયા લખેલું છે 007 સ્ટાઇલ. 007 સ્ટાઇલ કહેવાનો મતલબ શું છે કે ચૂપકીદીથી એકદમ કોઈને ખબર ન પડે એ રીતે પણ તમે કન્વર્ઝેશન કરી શકો છો. અને આજકાલ તમે એવા ઘડિયાળ યુઝ કરતા જશો, પહેરતા જશો, બરોબર છે. આવા જે ડિજિટલ વોચ છે એવા ડિજિટલ વોચનો તમે પણ ઉપયોગ કરતા હશો, એટલે તમારાથી આ કઈ બાબત નવી નથી. પરંતુ એ કહે છે કે જે સમયે પ્રણવ મિસ્ત્રી આ ઘડિયાળ શોધ્યું હતું તે વખતે પહેલું એવું ઘડિયાળ હતું કે જે ઘડિયાળમાં આ પ્રકારના અલગ અલગ ફંક્શન્સ, આ પ્રકારના અલગ અલગ કાર્યો એ ઘડિયાળ કરી શકે એમ હતું, બરોબર. ચાલો આગળ જોઈએ. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. એટલે પ્રણવ મિસ્ત્રી શું કહે છે કે વિથ ગિયર, એ ઘડિયાળનો ઉપયોગ કરીને યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે કોલ કરી શકો છો, રિસીવ કોલ, એ કોલને રિસીવ કરી શકો છો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ફોનને તમારા ખિસ્સામાંથી બહાર કાઢવાની જરૂર નથી. ફક્ત ઘડિયાળ ઉપર જ તમે કોઈકનો મેસેજ જોઈ શકો છો, કોઈકને કોલ કરી શકો છો, અથવા તો એ કોલનો જવાબ પણ તમે ઘડિયાળ ઉપરથી આપી શકો છો. When he was about 11, he એટલે કોણ? તો કે પ્રણવ. used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. જો અંગ્રેજીમાં લખેલું છે when I grow up I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. એમના પિતાજીનું નામ આપેલું છે કીર્તિભાઈ. એ કીર્તિભાઈ શું કહે છે કે when he was about 11, જ્યારે એની ઉંમર એ ફક્ત 11 વર્ષની હતી ત્યારે he used to say, એટલે પ્રણવ હંમેશા એના પિતાજીને એમ કહેતો, શું કહેતો? કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. એટલે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે મારું નામ, વિશ્વમાં મારું નામ હશે. એટલે કહે છે કે when I grow up એટલે ઉછેર થવો, મોટું થવું, I will earn a lot of fame એટલે કીર્તિ, ખ્યાતિ, હું ઘણું નામ કમાઈશ, ઘણી કીર્તિ કમાઈશ, આવું એના પિતાજી કહે છે. We never knew it will be so soon. એના પિતાજી કહે છે કે we never knew it will be so soon. અમને નહોતી ખબર કે આ બાળક એ આટલી જલ્દી આટલી સરસ મજાની કીર્તિ, ખ્યાતિ મેળવી લેશે. કારણ કે ઉંમર બહુ નાની હતી. 11 વર્ષની ઉંમરમાં જ્યારે એને આ કીધું તે વખતે તો એની ઉંમર નાની હતી, પરંતુ જ્યારે એને ગિયર નામનું જે વોચ છે, તમે અહીંયા જુઓ, આ ગિયર નામનું વોચ છે, અને આ ગિયર નામનું વોચ જ્યારે એમને બનાવ્યું ત્યારે એમની ઉંમર પણ એટલી બધી મોટી હતી નહીં. એટલે એના પિતાજી કહે છે કે we never knew it will be so soon. અમને નહોતી ખબર કે આટલી જલ્દી એને આ કીર્તિ મળી જશે. આગળ જોઈએ. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર, પાલનપુર. આપણને શું કહે છે કે પ્રણવ was like any other child. પ્રણવ એ બીજા બધા બાળકો જેવો જ બાળક હતો. બાળક તો બાળક જેવો જ હોય ને, એમાં શું વાંધો હોય? પણ એ અહીંયા શું કહે છે? બટ હિઝ આઈક્યુ નો મતલબ શું થાય? બુદ્ધિ આંક, જેને અંગ્રેજીમાં આપણે કહીએ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, બરોબર. એ બુદ્ધિ આંકની વાત કરે છે. પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર. જો પાલનપુરની એક સ્કૂલનું નામ આપેલું છે વિવિધ લક્ષી વિદ્યા મંદિર, એ સ્કૂલમાં એ ભણેલા છે. અને એ સ્કૂલમાં ભણતા ભણતા એમનો બુદ્ધિઆંક એટલો બધો સારો હતો કે દરેક એકેડેમિક યર, દરેક ધોરણમાં એમને કયો ક્રમ મળતો હતો? પહેલો ક્રમ મળતો હતો. એટલે કે પરીક્ષામાં એ ઓલવેઝ પહેલા નંબર ઉપર પાસ થતા હતા. He was good in every activity, be it studies, music or sports.
સેડ ધ પ્રાઉડ ફાધર. જો પ્રાઉડ એટલે ગર્વ. એના પિતાજી કીર્તિભાઈ એ ગર્વ કરતા કહે છે કે હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. એ દરેક એક્ટિવિટીમાં પહેલા નંબરે રહેતા, સારા હતા. બી ઇટ સ્ટડીઝ, ભલે પછી એ ભણવાનું હોય, મ્યુઝિક હોય. જો અહીંયા આપણને કહે છે હી સિંગ્સ, એ ગાતા પણ હતા. ઓર સ્પોર્ટ્સ, એ રમતા પણ હતા. પ્લેઝ બેડમિન્ટન, કઈ રમત રમતા હતા તો કે બેડમિન્ટન. તમે જોઈ ને પેલી ફૂલ રેકેટ વાળી, એ ફૂલ રેકેટ વાળી રમત પણ એ રમતા હતા. એટલે એક નોર્મલ જ બાળક હતા. એવું નતું કે પહેલેથી જ તમને એમ દેખાય આવે કે આ બાળક મારું કંઈક તો નામ રોશન કરશે, એવું નહોતું. એ દરેક કક્ષામાં, દરેક ધોરણમાં એ જ રીતે વર્તન કરતા હતા જે રીતે બીજા નોર્મલ બાળકો રહેતા, બરોબર છે. પરંતુ એમનો બુદ્ધિઆંક એટલો સારો હતો, એમની કેપ્ચર કરવાની ગ્રહણ શક્તિ એટલી સારી હતી કે એ ધીરે આગળ વધતા ગયા. એ કહે છે કે દરેક વસ્તુમાં એ સારા હતા. એ સ્પોર્ટ્સમાં સારા હતા, એ મ્યુઝિક સારું ગાતા હતા, એ ભણવામાં પણ સારા હતા. આવું એના પિતાજી ગર્વથી કહે છે. આગળ જોઈએ. He studied in his mother tongue Gujarati and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. એ શું કહે છે? He studied in his mother tongue. Mother tongue એટલે આપણી માતૃભાષા. અને એ ગુજરાતના રહેવાસી છે એટલે એમની માતૃભાષા કઈ છે તો કે ગુજરાતી. એટલે કે એ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ ભણેલા છે. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. અહેમદાબાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાં એ એડમિશન લે છે. શેમાં એડમિશન લે છે? બીઈ. બીઈ નો મતલબ શું થાય? બેચલર ઓફ એન્જિનિયરિંગ. અને એમાં એ કયો સબ્જેક્ટ શીખે છે? કમ્પ્યુટર એન્જિનિયરિંગ. એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એ બેચલર ઓફ એન્જિનિયરિંગ કરે છે નિરમા યુનિવર્સિટી અહેમદાબાદમાંથી. He went on to complete his post graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. એ શું કહે છે? He went on એટલે જવું. ગોનું ભૂતકાળનું રૂપ છે, બરોબર ને? ગોનું ભૂતકાળનું રૂપ છે went. તો એ કહે છે he went on to complete his post graduation. એમને અહીંયા ગ્રેજ્યુએશન તો કરી લીધું, બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી તો મેળવી લીધી. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની ડિગ્રી મેળવવા માટે એ ક્યાં જાય છે? આઈઆઈટી મુંબઈ. આઈઆઈટી નો મિનિંગ તમને ખ્યાલ હશે, યાદ છે? એ આઈઆઈટી નો મિનિંગ તમને ખ્યાલ છે કે નહીં? નીચે ડિસ્ક્રિપ્શનમાં મને જણાવો, બરોબર? એ આઈઆઈટી મુંબઈમાં જાય છે. which earned him a job with Microsoft. હવે આઈઆઈટી મુંબઈમાં એ શું ભણવા જાય છે તો કે અનુસ્નાતકની ડિગ્રી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન નામના એક સબ્જેક્ટ સાથે કરવા માટે જાય છે. which કે જ્યાં earned him a job with Microsoft. અને એ આઈઆઈટી મુંબઈમાંથી જ એમને હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી જાય છે. આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ એક ટેક જાયન્ટ કંપની છે, બરોબર છે? આખા દુનિયામાં ઘણા બધા લોકો એવા છે, ઘણી બધી કંપનીઓ એવી છે કે જે માઇક્રોસોફ્ટના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. તો એવી એક સરસ મજાની એક મસ્ત મોટી કંપનીમાં એમને જોબ લાગે છે હૈદરાબાદમાં. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. જે તે સમયે આપણા ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ હતા. તમે અહીંયા જુઓ, એમનો ફોટો તમને આપેલો છે, બરોબર? અને ફોટાની જરૂર નથી, તમને ખ્યાલ જ હશે એપીજે અબ્દુલ કલામ કોણ છે, બરોબર? તો એ અબ્દુલ કલામ પાસેથી એમને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવેલો છે. એટલે તમે વિચાર કરો, એ વ્યક્તિને એવોર્ડ પણ મળેલો છે. ઇટ મીન્સ કે એ વ્યક્તિ બહુ નાની છે નહીં, ઘણી મોટી વ્યક્તિ છે, બરોબર? આગળ જોઈએ. He said, from my engineering in computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. શું કહે છે આપણને? કે he said, એ કહેતા, શું કહેતા? From my engineering in computer science to my masters. જો એ કહે છે કે મારા એન્જિનિયરિંગ થી લઈ અને મારા માસ્ટર્સ સુધી, એટલે કહેવાનો મતલબ એમની ગ્રેજ્યુએશનની ડિગ્રીથી લઈ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સુધી he worked on varied fields. varied એટલે અલગ અલગ, વિવિધ પ્રકારના ક્ષેત્રમાં. ફિલ્ડ એટલે ક્ષેત્ર. વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં એમને કામ કરેલું છે, જેના કેટલાક ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, આ એક સોફ્ટવેર છે, એ ઇન્ટરેક્શન ડિઝાઇનમાં એમને કામ કરેલું છે. રોબોટિક્સ, એમાં એમને કામ કરેલું છે. કોમ્પ્યુટર ગ્રાફિક્સ, કોમ્પ્યુટરમાં જે ગ્રાફિક્સ આવે એ કઈ રીતે ક્રિએટ થાય છે એમાં એમને કામ કરેલું છે.
HCI એક આ મહત્વનું સોફ્ટવેર છે. HCI નો મતલબ શું થાય તો કે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન. હ્યુમન એટલે કે માણસ અને કોમ્પ્યુટર એ બંને વચ્ચે કઈ રીતે ઇન્ટરેક્શન કરી શકાય એટલે કે વાતચીત કરી શકાય એ ક્ષેત્રમાં એમણે કામ કરેલું છે. AI આ શબ્દથી તો આજકાલ તમે બધા જાણીતા હશો, બરોબર છે, તમારા માટે આ નવો શબ્દ નથી. AI એટલે શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે આજકાલ મોબાઈલમાં પણ આવી ગયું છે, બરોબર ને. એ AI ની મદદ AI નું જે સોફ્ટવેર છે એ AI સોફ્ટવેર બનાવવામાં એમને કામ કરેલું છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ, બહુ બધા અલગ અલગ પ્રકારના જે સોફ્ટવેર છે એ બનાવવામાં એમને મદદ કરી છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. જો એ કહે છે કે જો લિસ્ટ પૂરું નથી થયું, એ તો લિસ્ટ બહુ લાંબુ છે, અલગ અલગ ક્ષેત્રમાં એમને કામ કરે જ રાખ્યું છે, બરોબર. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. એ પોતે કહે છે કે I explored the fields. Explored એટલે શું તો કે તપાસવું. અલગ અલગ પ્રકારના ફિલ્ડમાં જઈ અને મેં એને તપાસ કરી છે. વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, અને ત્યાં જઈ અને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ મેં રજૂ કરેલા છે. એન્ડ રિસર્ચ પેપર. રિસર્ચ પેપરનો મતલબ શું થાય? સંશોધન પેપર. એ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં જે વસ્તુ બનાવતા હોય એના ઉપર એક રિસર્ચ પેપર પણ એમને તૈયાર કરેલા હતા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અને અહીંયા આ પાઠમાં આપણને એમના દ્વારા બનાવેલા કેટલાક પ્રોજેક્ટમાં આપણને અહીંયા આપેલા છે. એ પણ કઈ રીતે? ઇન બ્રીફ એટલે કે ટૂંકમાં આપેલા છે. બહુ લાંબી આપણને એમાં ડિટેલ ઇન્ફોર્મેશન નથી આપી, પરંતુ તમને સમજાય એટલી ઇન્ફોર્મેશન અહીંયા એમને આપેલી છે. તો ચાલો જોઈએ કયા ક્ષેત્રમાં એમને કામ કરેલું છે. પહેલું છે ટેલ ટચ. આ સોફ્ટવેર એમને બનાવેલું છે. એનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. હવે આ ટેલ ટચ શું છે એ આપણે જાણવાનું છે, બરોબર છે. તો જોઈએ ટેલ ટચ કોને કહેવાય. ટેલ ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. એમને જે સોફ્ટવેર બનાવેલું છે એ સોફ્ટવેરને એમને નામ આપેલું છે ટેલ ટચ. ટેલ ટચ નો મતલબ શું થાય તો કે સ્પર્શ દ્વારા નિયંત્રણ. ટેલ ટચ નો મતલબ શું છે કે કોઈ પણ વસ્તુને તમે સ્પર્શ કરીને એને નિયંત્રણમાં લઈ શકો છો. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર. એ શું કહે છે? કોઈ પણ વસ્તુને લેટ્સ યુ ટચ, તમને એ વસ્તુ તમે ટચ કરી શકો છો. ક્યાંથી તો કે ડિસ્ટન્સથી, દૂરથી એને ટચ કરી શકો છો. કઈ રીતે? તો એનું રીઝન બતાવે છે. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. એ શું કહે છે? See through your smartphone's camera. તમારો સ્માર્ટફોનનો કેમેરો ઓન કરવાનો છે અને એ સ્માર્ટફોનના કેમેરામાં તમારે જે દેખાય છે, જે વસ્તુને કંટ્રોલ કરવી છે, એ વસ્તુ તમારા સ્માર્ટફોનના કેમેરામાં ઓન કરવાની છે અને ત્યાં તમે એ વસ્તુને કંટ્રોલ કરી શકો છો. એટલે ફક્ત કેમેરામાં જોવાનું અને કેમેરામાં જોઈ અને એ વસ્તુને તમે ટચ કરી શકો છો. આવું પોસિબલ છે? તમને એમ લાગે છે કે સર આ શું ભણાવી રહ્યા છે, પણ આ સાચું છે. એમને જે ટેલ ટચ નામનું સોફ્ટવેર બનાવેલું છે, એ ટેલ ટચ નામનું સોફ્ટવેર એ તમારા કેમેરાને એક એમ સમજી લો કે તમારો જે કેમેરો છે ને એ જ તમારું ટચ છે. મારે ઘડિયાળ, મારે સ્વિચ છે, એ સ્વિચને ઓન ઓફ કરવી છે તો હું કેમેરો ચાલુ કરીશ અને કેમેરામાં જો હું સ્વિચને ટચ કરીશ, જેથી કરીને હું સ્વિચને ઓન કે ઓફ એ કેમેરા દ્વારા કરી શકું. ક્યારે? જ્યારે મારા મોબાઈલમાં મેં ટેલ ટચ નામનું એક સોફ્ટવેર નાખેલું હોય ત્યારે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. જો એ કહે છે કે દરેક વસ્તુ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપરથી જ કંટ્રોલ કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a fun way. જો ને આપણે આ બધી વસ્તુ છે ને, જ્યારે આપણને એમ ખબર પડે ને કે આવી વસ્તુ છે તો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. અને આઈ એમ શ્યોર કે તમે પણ પ્લે સ્ટોર પર જઈ અને ટેલ ટચ નામનું સોફ્ટવેર શોધવાનો પ્રયત્ન કરશો, પરંતુ એ સોફ્ટવેર તમને નહીં મળે કારણ કે ફ્રી નથી. એમને આટલી બધી મહેનત કરેલી છે તો ઓબ્વિયસ છે કે એના પૈસા હોય, બરોબર છે. અને આપણને હજુ એ પણ નથી ખબર કે એ સોફ્ટવેર એ મોબાઈલ માટે અવેલેબલ છે કે નહીં, હે ને. તો એ મહેનત કરતા નહીં. હું તમને ખુદ જ જણાવી દઉં છું કે ટેલ ટચ નામનું સોફ્ટવેર એ તમને પ્લે સ્ટોર ઉપર કે એપલ સ્ટોર ઉપર મળશે નહીં, બરોબર. તો જોઈએ. Now you can interact with your appliances from a distance in fun way. મજા માટે આપણે આ બધું વસ્તુ કરી શકીએ છીએ. ઇન્ટરેક્ટ, જો ઇન્ટરેક્ટ નો મતલબ શું થાય તો કે પ્રતિક્રિયા કરવી. તમારાથી કોઈ વસ્તુ દૂર છે અને એ વસ્તુને તમારે ઇન્ટરેક્ટ કરવું છે, એટલે કહેવાનો મતલબ એ વસ્તુને તમારે અહીંયાથી તમે ટચ કરી શકવાની ક્ષમતા ધરાવવાના છો. ફ્રોમ અ ડિસ્ટન્સ કે છે
તો આ છે ટેલ ટચ. બરોબર, જોઈએ આગળ શું કે છે હજુ. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. આપણે આ જ બધી વસ્તુ કરવાના હતા અને એ જ બધી વસ્તુ આપણને અહીંયા આપેલી છે કે ટીવી છે, ટીવી ચાલુ કરવું હોય, ટીવી બંધ કરવું હોય, અલાર્મ મૂકવું હોય, અલાર્મ બંધ કરવું હોય, મ્યુઝિક પ્લેયર ચાલુ કરવું હોય, ઓપન ધ ડોર દરવાજો ખોલવો હોય, ટર્ન ઓન ધ લાઇટ લાઇટ શરૂ કરવી હોય. આ લાઇટ શરૂ કરવું બંધ કરવું તો આજકાલ નવું નથી કે ઘણા બધા એવા સોફ્ટવેર આવી ગયા છે કે જેનાથી તમે લાઇટ ઓન કરી શકો, ઓફ કરી શકો. બરોબર, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. આટલું બધું કરવા માટે ફક્ત તમારા મોબાઈલનો કેમેરો ઓન કરવાનો છે અને એમાં તમારે એને ટચ કરવાનું છે, જેથી કરીને તમે આ સિમ્પલ કરી શકો છો. ઇટ્સ સિમ્પલ. ટેલ ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. એટલે કહે છે કે આ એકદમ સિમ્પલ છે. એ શું કહેવા માંગે છે કે ટેલ ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ. તમારું જે જગત છે, તમારી આજુબાજુ તમારે જે વસ્તુ સાથે ઇન્ટરેક્ટ કરવું છે એ વસ્તુને વિથ ટચ એટલે કે મોબાઈલની સ્ક્રીન ઉપર ટચ કરી અને તમે દૂરથી પણ એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. આ હતું તમારું ટેલ ટચ. બીજું કયું છે તો કે બીજા એના જે ક્ષેત્રમાં એમને કામ કરેલું છે એના વિશે વાત કરીએ. સ્પર્શ. સ્પર્શ શબ્દ છે, જો સ્પર્શ ગુજરાતી શબ્દ છે સ્પર્શ. સ્પર્શ એટલે ટચ કરવું. કઈ રીતે ટચ કરવાની વાત છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to another અથવા તો other digital device by simple touch gesture. શું કહે છે કે સ્પર્શ let you conceptually transfer media from one digital device to our body. conceptually નો મતલબ શું થાય? કલ્પનાત્મક રીતે. કલ્પનાત્મક રીતે કઈ રીતે ટ્રાન્સફર? તમને ખબર છે આજકાલ આપણે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર કોઈક વિડીયો છે અથવા ઓડિયો છે અથવા કોઈ પણ ફાઇલ છે એને કોપી કરવી હોય અથવા ટ્રાન્સફર કરવી હોય તો આપણે શું કરીએ? જસ્ટ ઇમેજિન કરો કે આપણે એક મોબાઈલમાંથી એક લેપટોપમાં આપણે આપણી કોઈ પીડીએફ ની ફાઇલ લેવી છે તો આપણે શું કરીશું? હવે આ કંઈ નવું નથી, તમને ખબર જ છે કે આ ટ્રાન્સફર કરવા માટે કાં તો આપણી પાસે બ્લુટૂથ હોવું જોઈએ, બરોબર, અને બ્લુટૂથ ન હોય તો તમે ડેટા કેબલનો ઉપયોગ કરીને પણ આ વસ્તુ મોબાઈલમાંથી પીસીમાં ટ્રાન્સફર કરી શકો છો. પણ જો હું તમને એમ કહું કે તમે જે વસ્તુ કોપી કરવી છે એ વસ્તુ મોબાઈલમાં ટચ કરો અને ટચ કર્યા બાદ એ તમારી આંગળી ઉપર સેવ થઈ જાય તો વિશ્વાસ નથી થતો ને? પણ એ એકચ્યુઅલી સાચું છે. આ જે સોફ્ટવેર છે સ્પર્શ, એ સ્પર્શ નામનું સોફ્ટવેર આ જ કરવામાં તમારી મદદ કરે છે કે તમારે જે ફાઇલ તમારા મોબાઈલમાંથી તમારા પીસીમાં લેવી છે તો તમારા મોબાઈલમાં એ ફાઇલને ટચ કરવાની, એ તમારા આંગળીના ટેરવા ઉપર સેવ થાય છે અને જે જગ્યા ઉપર મૂકવી છે, લઈ જવી છે એ જગ્યા ઉપર એને ટચ કરો એટલે એ ફાઇલ ત્યાં પહોંચી જાય. લાગે કેટલું સરસ મજાનું, એમ જાદુ જેવું લાગે ને? આ જાદુ કોને શક્ય બનાવ્યું છે? પ્રણવ મિસ્ત્રીએ. એ શું કે છે? ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ. જો અહીંયા કહે છે એ જે મીડિયા છે એ વન ડિજિટલ ડિવાઇસ થી લઈ અને તમારા બોડી ઉપર સેવ થાય છે અને ત્યારબાદ એને પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ. બીજું જે ડિજિટલ ડિવાઇસ છે જે કે પીસી છે તો એ પીસી ઉપર લઈ જઈ શકાય છે બાય જસ્ટ સિમ્પલ ટચ જેસ્ચર. અને આવું પણ કઈ રીતે થઈ શકે? ફક્ત એકવાર એના ઉપર ટચ કરીને. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા. તમને સમજાવે છે તમે આ ક્રિયા કઈ રીતે કરી શકો છો. તો શું કહે છે? સૌથી પહેલા ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી. તમારે જે વસ્તુને કોપી કરવી છે એ વસ્તુને ટચ કરો. હવે એ વસ્તુ ક્યાં હોઈ શકે? તો કે તમારા લેપટોપમાં હોઈ શકે, ટીવીમાં હોઈ શકે, સ્માર્ટફોનમાં હોઈ શકે, ઈ બુક રીડરમાં હોઈ શકે, જ્યાં પણ છે ત્યાં તમે એ વસ્તુને ફક્ત ટચ કરો. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને જેવું તમે એને ટચ કરો છો એ કન્સેપ્ચ્યુઅલી, અત્યારે જોયું ને કન્સેપ્ચ્યુઅલી એટલે શું? તો કે કલ્પનાત્મક રીતે એ તમારા આંગળીના ટેરવા ઉપર સેવ થઈ ગયું છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે કોપી કરી લીધું છે તો પેસ્ટ કરવા માટે એક ડિજિટલ ડિવાઇસ જોઈશે. તો આપણે અત્યારે જ કીધું એમ મોબાઈલમાંથી તમારે કોપી કરવું હતું તો મોબાઈલમાં તમે ટચ કર્યું અને જે જગ્યા ઉપર પેસ્ટ કરવું છે, જેવું કે મારે પીસીમાં પેસ્ટ કરવું છે તો એ પીસી ઉપર મારે ટચ કરવાનું છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. એ જગ્યા ઉપર ટચ કરો જે ડિવાઇસ ઉપર તમારે એને પેસ્ટ કરવું છે. આગળ, સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી
ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. સ્પર્શ શું કરે છે તો કે સ્પર્શ યુઝિસ ધ ટચ બેઝ ઇન્ટરેક્શન. જો ટચ બેઝ ઇન્ટરેક્શન, એ ટચ કરો ને એના ઉપરથી એને ખ્યાલ આવે કે કઈ વસ્તુ ટચ થઈ રહી છે. એઝ એન ઇન્ડિકેશન એટલે કે એને એક સંકેત મળે છે કે કઈ જગ્યા પરથી કઈ વસ્તુ લેવાની છે. ફ્રોમ વોટ ટુ કોપી એટલે કઈ વસ્તુ કોપી કરવાની છે. ફ્રોમ વેર ક્યાંથી કોપી કરવાની છે. એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન અને કઈ જગ્યા ઉપર એને મોકલવાની છે. બરોબર. આ ફોટો તમે જુઓ, આ ફોટો તમારા ચોપડીમાં આપેલો છે. બરોબર. તો આ જગ્યા ઉપરથી મારે ટચ કરવું છે. જો આ મોબાઈલ છે તો મોબાઈલમાંથી મારે જે વસ્તુ મોકલવી છે એને હું ટચ કરીશ. એનો મતલબ કે એ કન્સેપ્ચ્યુઅલી સેવ થાય છે અને ત્યારબાદ જે જગ્યા ઉપર આપણે પેસ્ટ કરવું છે, પીસી છે, જો આવું પીસી હોય ને તો આવા પીસી ઉપર એને ફક્ત શું કરવાનું છે, ટચ કરવાનું છે. એટલે આ સીધું ક્યાં આવી જાય, તમારા પીસીમાં આવી જાય. આટલું ઈઝી તમે ક્યારેય જોયું છે? હજુ સુધી આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નથી. આવશે થોડા સમયમાં આ ટેકનોલોજી પણ આપણે ઉપયોગમાં લઈશું. બરોબર છે. તો આ જે ટેકનોલોજી જે બનાવી છે એ કોને બનાવેલી છે? પ્રણવ મિસ્ત્રીએ બનાવેલી છે. આગળ જોઈએ, બીજી કઈ ટેકનોલોજીની વાત કરીએ છે? સનફ્લાવર, સૂર્યમુખી. સનફ્લાવર એટલે શું? સૂર્યમુખી. તમે આટલું મોટું સૂર્યમુખી ક્યારે જોયું? જો આટલા સરસ મજાના સૂર્યમુખીની આપણે વાત કરીએ છીએ. આ જે સૂર્યમુખી છે, આ સૂર્યમુખી કોને બનાવેલું છે? પ્રણવ મિસ્ત્રીએ. એ સૂર્યમુખીના ફૂલની વાત નથી થતી. હા, પણ સૂર્યમુખીનું જે ફૂલ છે એ જે કાર્ય કરે છે એવું જ કાર્ય આ સનફ્લાવર પણ કરે છે. સૂર્યમુખી શું કાર્ય કરે તો કે સૂર્યમુખી તમે જોજો, સૂર્યમુખીનું ફૂલ ઉગે ને તો જે દિશામાં સૂર્ય હોય ને એ દિશામાં એનું મોઢું ટર્ન થતું હોય. બરોબર. એ સૂર્યમુખીનું ફૂલ, એટલા માટે જ એને સૂર્યમુખીનું ફૂલ કહેવામાં આવે. તો એ જ રીતે એને આવું એક સનફ્લાવર બનાવેલું છે કે જે સનફ્લાવર એ સૂર્યની દિશામાં ટ્રેક થતું હોય, એમ સૂર્યની દિશામાં ફરતું હોય. બરોબર. હવે એમાં આપણને શું કહેવા માંગે છે એ જોઈએ આપણે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. જો આપણને કહે છે કે જે સનફ્લાવર એમને બનાવેલું છે એ સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. ટ્રેક એટલે અનુસરવું. એ જે સૂર્યને અનુસરણ કરવામાં આપણી મદદ કરે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. ઓબ્વિયસ છે એ કેવું છે? આર્ટિફિશિયલ છે. બરોબર. એ ઓરિજિનલ સનફ્લાવરની વાત નથી કરતા, એક આર્ટિફિશિયલ સનફ્લાવર એમને બનાવેલું છે. with simple OPAMP 741 circulatory and photo sensor, he has created a sunflower which would move with the sun. જુઓ, તમને આ જોઈને તમને એમ થશે કે આ બધી કઈ ભાષા છે, પણ આ એક સિમ્પલ ભાષા છે. તમે આમ જુઓ કે OPAMP 741 circulatory કહેવાનો એનો મતલબ છે આપણું ટીવીનું જે રિમોટ આવે ને એ ટીવીના રિમોટમાં જે સર્કિટ આવે ને એવી સર્કિટનો ઉપયોગ કરેલો છે ને એવી સર્કિટ અને ફોટો સેન્સરનો ઉપયોગ કરી અને એને એક એવું સનફ્લાવર બનાવેલું છે કે જે સૂર્ય સાથે મૂવ થાય છે. જેવો સૂર્ય જે દિશામાં જતો હોય એ દિશામાં આ સનફ્લાવર પણ એને પીછું કરતો હોય એવું એને બનાવેલું છે. Though later the concept was very efficiently used in solar panel at his institute as the panel could get the most efficient angle each time. હવે એને જે સૂર્ય બનાવેલું હતું, જે સૂર્યમુખી એમને બનાવેલું હતું એ સનફ્લાવરનો પાછળથી લેટર એટલે પાછળથી આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને ક્યાં યુઝ કરવામાં આવેલો હતો તો કે સોલાર પેનલ તરીકે યુઝ કરવામાં આવેલો હતો. કઈ જગ્યા ઉપર તો કે હિઝ ઇન્સ્ટિટ્યૂટ. કઈ ઇન્સ્ટિટ્યૂટ તો આઈઆઈટી બોમ્બે. જોયું હતું ને, આઈઆઈટી મુંબઈ કે જે જગ્યા ઉપર એ ભણી ચૂક્યા હતા એ જગ્યા ઉપર એ ઇન્સ્ટિટ્યૂટમાં આ જે સનફ્લાવર છે એમાં સોલાર પેનલ લગાવી દેવામાં આવેલી. અને એ સોલાર પેનલ લગાવવાથી શું થાય તો કે એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. આજકાલ તમે સોલાર પેનલ જોઈ હશે કે લોકોના ઘર ઉપર, તમારા ઘર ઉપર પણ હશે સોલાર પેનલ મૂકેલી. બરોબર છે. તો એ સોલાર પેનલનું કામ શું છે તો કે સૂર્ય ઉર્જા ક્રિએટ કરવાનું. બરોબર છે. સૂર્યની જે ઉર્જા છે એ સૂર્ય ઉર્જા એના ઉપર પડે એટલે તમારા ઘરમાં લાઇટ આવે. તો હવે નોર્મલી તમારા ઘર ઉપર જે સોલાર પેનલ છે એ એક દિશામાં ફિક્સ થયેલી હશે. બરોબર. પણ એમના જે આ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટમાં એમને એ જે સનફ્લાવર બનાવેલું હતું એ સનફ્લાવર ઉપર જ સોલાર પેનલ લગાવી દીધેલી. હવે સોલાર પેનલનું કામ શું તો કે હવે સોલાર પેનલ જોજો એમ કરતા સૂર્યની દિશામાં ફરતી રહેશે, જેથી કરીને આખા દિવસ દરમિયાન એમાંથી સૂર્ય ઉર્જામાંથી વીજળી બનતી રહેશે. એટલા માટે
આ જે કન્સેપ્ટ છે એ આઈઆઈટી મુંબઈમાં યુઝ કરવામાં આવેલો હતો. બરોબર છે. આ હતું એમનું સનફ્લાવર. હજુ પણ જોઈએ આગળ શું કે છે આપણને. જો સિક્સ સેન્સ એક નવી ટેકનોલોજી, અને આ ટેકનોલોજી જોઈને તો તમે એમ થશે જ કે સર ખરેખર તમે આજે અમને બહુ ઉલ્લુ બનાવ્યા, હે ને. સિક્સ સેન્સ નામ જ છે એનું, સિક્સ સેન્સ, પણ આ જે છે એ હકીકત બતાવી રહ્યું છે. બરોબર છે. કઈ ઉલ્લુ બનાવવાની વાત નથી. સિક્સ સેન્સ, સિક્સ સેન્સ નો મતલબ શું? તો કે છઠ્ઠી ઇન્દ્રિય. તમે જુઓ નોર્મલી વ્યક્તિ પાસે 5 જ ઇન્દ્રિયો હોય, બરોબર છે, પણ અહીંયા એમને જે સોફ્ટવેર બનાવ્યું છે એનું નામ છે સિક્સ સેન્સ. તમે એનો ફોટો જુઓ, આ એકચ્યુઅલમાં એમને લાઈવ પરફોર્મન્સ કરીને બતાવેલી વસ્તુ છે, એવું નથી. તમે યુટ્યુબ ઉપર જાઓ, બરોબર છે, ગૂગલમાં જાઓ, ત્યાં તમે વિડીયો સર્ચ કરશો સિક્સ સેન્સ નો એટલે તમને જોવા મળી જશે. અને આ હકીકત છે. આ સિક્સ સેન્સ શું કાર્ય કરે છે તો જોઈએ આપણે સિક્સ સેન્સ નું કાર્ય શું છે. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ gestural interface that augment the physical world around us. એ શું કહે છે? સિક્સ સેન્સ એ પહેરી શકાય એવું વેરેબલ. વેરેબલ નો મતલબ શું થાય તો કે પહેરી શકાય તેવું એક જેસ્ચરલ ઇન્ટરફેસ છે. શું છે? જેસ્ચરલ. જેસ્ચરલ એટલે હાવભાવ. એક એવું ઇન્ટરફેસ છે that augment the physical world around us. Augment, augment નો મતલબ થાય ઉમેરવું. The physical world around us. Physical world કોને કહેવાય તો કે આપણી આસપાસ જે ભૌતિક, જો અહીંયા કહે છે ફિઝિકલ એટલે શું તો કે ભૌતિક. જે ભૌતિક વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ કેવી? ઝાડ છે, પહાડ છે, પક્ષી છે, બીજો મનુષ્ય છે, આ બધી ભૌતિક વસ્તુ કહેવાય. બરોબર, જેને તમે ટચ કરી શકો. બરોબર, તો એવી જે વસ્તુઓ છે એ ઉમેરી શકે છે અરાઉન્ડ અસ with digital information and lets us use natural hand gesture to interact with that information. જો અહીંયા કહે છે hand gesture to interact with that information. હવે એનો મતલબ શું છે તો કે સિમ્પલ હું તમને સમજાવું તો એક રીતનું એક પ્રકારનું એક એવું પેન્ડન્ટ છે, જે પેન્ડન્ટમાં એમને કેમેરો મૂકેલો છે, અને એ કેમેરાની સાથે સાથે તમે જે જગ્યા ઉપર જાઓ છો એ જગ્યા ઉપર જઈ અને જે વસ્તુ નિહાળો છો એ દરેકે દરેક વસ્તુ એ જે કેમેરો છે, એ જે પેન્ડન્ટ છે એ જુએ છે. એક પ્રોજેક્ટર છે એમાં, અને એ દરેકે દરેક વસ્તુ જુએ છે, અને એ જ વસ્તુને તમારે જે જગ્યા ઉપર દર્શાવવી હોય એ જગ્યા ઉપર તમે દર્શાવી શકો છો. જો અહીંયા આપણને કહે છે by using a camera and a tiny projector mounted in a pendant like wearable device. શું કહે છે? by using a camera and a tiny projector. એ જે સિક્સ સેન્સ ની વાત કરું છું ને, એ સિક્સ સેન્સમાં શું છે તો કે એક કેમેરો છે અને એક ટાઇની પ્રોજેક્ટર, એક નાનકડું એવું પ્રોજેક્ટર મૂકેલું છે. માઉન્ટેડ, માઉન્ટેડ એટલે જોડવું. ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. પેન્ડન્ટ આપણે ગળામાં પહેરતા હોય ને પેન્ડન્ટ, એવા એક પેન્ડન્ટ જેવા ડિવાઇસમાં આ બધી વસ્તુને એને જોડી દીધી છે. અને શું બનાવ્યું છે તો જો આપણને કહે છે સિક્સ સેન્સ ઇઝ વોટ યુ સી and visually augment any surface or object we are interacting with. શું કહે છે? સિક્સ સેન્સ sees what you see. કારણ કે તમે પહેરેલું જ હશે તો તમે જે વસ્તુ તમારી આંખોથી જુઓ છો એ દરેકે દરેક વસ્તુ એ કોણ જુએ છે? એ સિક્સ સેન્સ જુએ છે. and visually augment any surface or object we are interacting with. આપણે જે ઓબ્જેક્ટ સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યા છે એને એ કોઈ પણ સરફેસ ઉપર, એની સરફેસ ઓર એની ઓબ્જેક્ટ ઉપર એ તમને ઓગમેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કહેવાનો મતલબ એનો એવો છે કે તમે જે વસ્તુ જોઈ છે, હવે એ વસ્તુ તમે સિમ્પલ એમ સમજો કે તમારી પાસે પ્રોજેક્ટર છે, તો તમે પ્રોજેક્ટરનો ઉપયોગ શું કરો તો કે કોઈ સામેની દિવાલ હોય તો એ સામેની દિવાલ ઉપર એ વસ્તુને દર્શાવવા માટે તમે એનો ઉપયોગ કરો. બરોબર છે, પણ આ વસ્તુ સિક્સ સેન્સમાં થોડો ફરક છે. સિક્સ સેન્સ શું કરી શકે છે તો કે સિક્સ સેન્સ એ તમે જોયેલી દરેકે દરેક વસ્તુને કોઈ પણ સપાટી ઉપર, કોઈ પણ સરફેસ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર એ વસ્તુને દર્શાવી શકે છે. જેવું કે તમારો હાથ છે, હવે તમારા હાથ ઉપર મોબાઈલની સ્ક્રીન જોઈએ છે તો મોબાઈલની સ્ક્રીન આવી જશે. તમે જોયેલી કોઈક વસ્તુ છે એ વસ્તુને તમારે દિવાલ ઉપર જોવી છે તો દિવાલ ઉપર જોઈ શકો છો. દિવાલ ઉપર નથી જોવી, વાંધો નહીં, ઉપર જોવું છે તો ઉપર જો કોઈ ઓબ્જેક્ટ હશે તો એ જગ્યા ઉપર પણ એ વસ્તુ દેખાઈ શકશે. અને તમે નોર્મલી કોઈ ફોટો જોતા હોય તો એ ફોટાને નેક્સ્ટ કરવા માટે આપણે શું કરીએ તો કે કોમ્પ્યુટરમાં નેક્સ્ટ દબાવવું પડે. બરોબર, પણ હું તમને એમ કહું કે સિક્સ સેન્સ એક ફક્ત ખાલી હાથના મુવમેન્ટથી આમ તમે ફેરવો એટલે ફોટા બદલાતા જાય. બરોબર, આ કોણ કરવાની ક્ષમતા ધરાવે છે તો કે સિક્સ સેન્સ. બરોબર, જો અહીંયા કહે છે
ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ. પ્રોજેક્ટ્સ નો મતલબ શું થાય? બતાવવું. ઇન્ફોર્મેશન ઓન ટુ ધ સરફેસ, કોઈ પણ સપાટી ઉપર એ કોઈ પણ ઇન્ફોર્મેશન બતાવી શકે છે. વોલ, સરફેસ, કોઈ પણ સપાટી ઉપર, વોલ એટલે કોઈ દિવાલ ઉપર બતાવી હોય તો, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ, મેં તમને હમણાં કીધું ને કે હાથ ઉપર પણ એ વસ્તુને પ્રોજેક્ટ કરી શકાય, દર્શાવી શકાય. અરાઉન્ડ અસ એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ જેસ્ચરલ હેન્ડ જેસ્ચર. શું કે છે? થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર. એનો મતલબ કે હવે તો તમે એમ સમજો કે તમારા હાથમાં મોબાઈલ, અને મોબાઈલ ઉપર બટન દબાવો અને કોલ કરો, એ પણ સંભવ છે. તમે રસ્તામાં ગયા છે, કોઈ કંપની છે, કોઈ કંપનીની દિવાલ ઉપર તમારે કોઈ ફોટા લીધેલા છે એને સરખા કરવા છે તો તમે કરી શકો છો. બરોબર? આ દરેકે દરેક વસ્તુ યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર અવેલેબલ છે. બરોબર છે? હું કઈ મજાની વાત, કઈ અલગ વાત નથી કરતો. બરોબર? એટલે યાદ રાખજો કે આ સાચું છે, કઈ ખોટું નથી. આર્મ મુવમેન્ટ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, એ શું કહેવા માંગે છે કે નેચરલ હેન્ડ જેસ્ચરની મદદથી આપણે એને બદલી શકીએ છીએ. આર્મ મુવમેન્ટ એટલે મેં તમને હમણાં કીધું ને કે એક હાથ ખાલી ફેરવો એટલે તમારા બધા ફોટા સ્લાઇડ થઈ શકે. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. અવર ઇન્ટરેક્શન મેં તમને હમણાં એ પણ કીધું કે મોબાઈલ દ્વારા તમે અહીંયા હાથની સ્ક્રીન ઉપર મોબાઈલને દર્શાવી શકો છો, એમાં નંબર દબાવી શકો છો અને ફોન પણ કરી શકો છો. તો આ દરેકે દરેક વસ્તુ કરવાની ક્ષમતા એ તમને કોણ આપે છે? સિક્સ સેન્સ આપે છે. બરોબર? ચાલો આગળ જોઈએ. સિક્સ સેન્સ attempts to free information from its confines, seamlessly integrating with reality and thus making the entire world your computer. આપણને શું કહે છે કે સિક્સ સેન્સ attempts to free information. સિક્સ સેન્સ એક એવો પ્રયત્ન કરે છે કે જેથી કરીને જે ઇન્ફોર્મેશન છે એને તમે ફ્રી કરી શકો, એકદમ ફ્રી કરી શકો. મફતનું નહીં. ફ્રી કરવું એટલે શું? વધારે પડતી વસ્તુઓ છે એને તમે છૂટી કરી શકો, એ કરી શકો. ફ્રોમ ઇટ કન્ફાઇન્સ એટલે કે જે જગ્યા ઉપર એ વસ્તુ છે એ જગ્યા ઉપરથી એને ફ્રી કરી શકો છો. સીમલેસલી, અને એ પણ સીમલેસલી નો મતલબ થાય સમય બગાડ્યા વગર. એના માટે કોઈ સમય જ નથી, તરત ઓન ધ સ્પોટ એ દરેકે દરેક વસ્તુ કરી શકે છે. ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી એન્ડ થસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. એ કહે છે કે તમે ઇન્ટિગ્રેટ કરી શકો છો રિયાલિટી સાથે. તમે કોઈ જગ્યા ઉપર ગયા છો અને એ જગ્યા ઉપર તમે એક ફોટો પાડેલો છે. હવે એ ફોટામાં પહાડ છે, નદી છે, વૃક્ષ નથી, અને આપણે વૃક્ષ એડ કરવું છે તો તમે કોઈ પણ દિવાલ ઉપર એને પ્રોજેક્ટ કરી અને એમાં બહારથી એ વૃક્ષને આર્ટિફિશિયલ પણ મૂકી શકો છો. આવી વાત આપણને અહીંયા કરે છે. એન્ડ થસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. અને એક રીતે એમ સમજો તો આખા જગતને એ શું બનાવી આપે છે? તમારું કમ્પ્યુટર. તમારે કોઈ વસ્તુ લેવા માટે બહાર હવે જવાની જરૂર પડવાની નથી. બરોબર? તો આટલા સરસ મજાના પ્રોજેક્ટ એ કોને બનાવેલા છે? પ્રણવ મિસ્ત્રીએ. અને એમાંના કેટલાક પ્રોજેક્ટ વિશે આજે આપણે અહીંયા વાત કરી. આઈ હોપ સો કે આ પાઠમાં તમને જે પણ કંઈક મેં સમજાવ્યું એ બહુ સરળ અને સીધી ભાષામાં તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે? તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી આને પહોંચાડી દેજો. ત્યાં સુધી આપણે ફરીવાર મળીએ બીજા એક વિડીયો સાથે. ચાલો, જય હિન્દ.